વાહનમાંથી બેટરી ચોરાઈ હોવાની ફરિયાદને પગલે વડવાના યુવાનને 5 જેટલી ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધો। ભાવનગર શહેરના મહાનગરપાલિકાની કચરાની ચાલતી છોટા હાથી ગાડીઓમાં બેટરી ચોરી થઈ હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે। કોન્ટ્રાક્ટર દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 26 તારીખની રાત્રે કોઈ સર્વિસ સેન્ટર નજીક છોટા હાથીમાંથી આશરે 6,000ની કિંમતની બેટરી ચોરી ગયું હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું। જોકે અગાઉ પણ બેટરી ચોરાઈ ગયું હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું। જોકે અગાઉ પણ બેટરી ચોરીને લઈને અરજી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। નીલમબાગ પોલીસે નોંધાયેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરીને વડવા રૂવાપરી માતાજીના ખાંચામાં ચૌહાણ વાડી ફળીમાંથી રોહન રાજભાઈ ચૌહાણને 5 જેટલી ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધો હતો।